મોરબીમાં આમ તો વિકાસ કામોના નામે રસ્તાઓ બની રહ્યા છે, પણ રસ્તાઓની ક્વોલિટી એવી છે કે તમે કહી નહીં શકો કે આમાં ભ્રષ્ટાચાર નથી થયું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સ્થાનિક આગેવાન છે પંકજ રણસરિયા. તેઓ વારંવાર આવી કામગીરીને લઈને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થતા હોય છે. ત્યારે આલાપ રોડ ઉપર એટલે કે મોરબીના આલાપ રોડ ઉપર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને તેઓ ઉજાગર કર્યા છે. આવો જોઈએ કે તેઓ એમાં શું કહી રહ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે. મિત્રો, આજે આપણે આ જે વાત કરવાની છે મહાનગરપાલિકા બન્યા બાદ આજે આલાપ રોડ, આ તમે જે જોઈ શકો છો ને એ આલાપ રોડ નવો બનતો રોડ જે વર્ધમાન એપાર્ટમેન્ટ આવેલું છે. આ વર્ધમાન એપાર્ટમેન્ટ છે. સામેનો જે દેખાય કેનાલ રોડ છે. કેનાલ રોડથી જે વર્ધમાન એપાર્ટમેન્ટથી લઈ અને જેલ બાજુ તરફ જવા માટે થઈને કે જે આલાપ રોડ કહી શકાય, ત્યાંથી હવે અત્યારના સમયમાં તમે જુઓ, અત્યારના સમયની અંદર એટલે કે ટ્રાફિક થવાને કારણે આ બાજુ જે નવા એસપી રોડ ઉપરના કે આ બાજુ નવી જે કંઈ પણ સોસાયટીઓ બની ત્યાંના કારખાનેદારો, નોકરી કરતા નોકરિયાતો, તમામ લોકો આ રોડ ઉપર થઈ અને પોતાના કારખાને જતા હોય છે. કારણ કે સિટીના ટ્રાફિકથી દૂર રહી અને વચ્ચે થઈ નીકળી જવાતું હોય છે ડાયરેક્ટ સીધું જેલ પાસે થઈ અને ડાયરેક્ટ જેલની બાજુમાં થઈને નદી કાંઠે થઈને સીધા જે પુલ ઉપર આપણે નીકળી જતા હોય છે. એટલે સિટીનો ટ્રાફિક ઓછો મળે એટલા માટે થઈને લોકો અહીંથી હલનચલન કરતા હોય છે. પણ આજ મારે તમારી પાસે સ્પષ્ટીકરણ વાળી વાત 3-4 મુદ્દા સાથેની અને લેખિતની અંદરના પુરાવા સાથે રજૂ કરવી છે. આજની જે કંઈ પણ આપણી ચર્ચા છે ને એ પક્ષપાતથી દૂર રાખી અને એક જાગૃતતા નાગરિક તરીકેની મારી વાત છે. જો તમને યોગ્ય લાગે ને મિત્રો, તો વધુ ને વધુ જાગૃત વ્યક્તિઓ સુધી આપણી આ વાત પહોંચાડો. આ વાત તમારા ને મારા જે ટેક્સ સ્વરૂપે ચૂકવેલા પૈસા જે કઈ રીતના બરબાદ થતા હોય છે, સામાન્ય જે વસ્તુના કારણે જે બરબાદી આપણા ટેક્સના પૈસાની થતી હોય છે ને એના માટેની વાત છે ને આજ તમને લાઈવ માધ્યમ થકી દેખાડવું છે. સૌપ્રથમ તો મિત્રો, જ્યારે અહીંયા રોડની જે કામગીરી ચાલુ થઈ હતી એ પહેલા અમારી અધિકારી શ્રી એટલે આપણા કમિશનર સાહેબ સાથે અમારે મૌખિક ચર્ચા હતી. સાહેબને મેં સ્પષ્ટીકરણથી કીધેલું, સાહેબ રોડ જ્યારે બને ને એ પહેલા રોડની નીચે પાઇપલાઇન હોય, ગટરની લાઈન હોય, પીવાના પાણીની લાઈન હોય, જીબીની લાઈન હોય, જે કંઈ પણ લાઈનો નાખવાની થતી હોય એ રોડ બનાવ્યા પહેલા સાહેબ તમે નાખી દેજો. કારણ કે અમને મોરબીને 30 વર્ષથી સારા રોડ મળ્યા નથી, તો કદાચ હજી 3 મહિના મોડું થશે ને તો ચાલશે, પણ એ પહેલા તમારી જે કંઈ પણ પ્રાધાન્યવાળી કામગીરી હોય એની પરિપૂર્ણ કરી લેજો, જેથી કરી નવો બનાવેલો રોડ તાત્કાલિક 2-4-5 મહિને 6 મહિના કે વરાદીની અંદર તોડવો ન પડે અને નવો બનાવેલો રોડ 10-15 વર્ષ સુધી લોકોના હિત માટે થઈને કામ આવે. આવી અમારી રજૂઆત હતી. આ યોગ્ય રજૂઆત છે કે નહીં પહેલા તમે કોમેન્ટની અંદર જણાવજો. બરાબર. આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને અધિકારીશ્રીએ ગટરનું લાઈન જે તે કોન્ટ્રાક્ટરને આપી દીધેલું હતું, ભાઈ ગટર નાખી દો. બરાબર છે. અને ગટર નાખીને કમ્પ્લીટ કરી. 29 તારીખે ગટરની છેલ્લી કુંડી, આ રોડ ઉપર જે ગટરનું કામ ચાલતું હતું ને 29 તારીખે ગટરની છેલ્લી કુંડી બની પૂરી અને 30 તારીખે મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાંથી 30 તારીખે અહીંયાથી રોડ બનવાનું ચાલુ થયું. આપણે જો આજે વર્ધમાન પાસે ત્યારબાદની જે નવી બનેલી ગટરની કુંડીની જે વસ્તુ છે ને તમને બતાવું. જો તમે આ નવી બનાવેલી ગટરની કુંડી જો છે, ભૂકા બોલી ગયા. બરાબર. આ તમે જો, આ તમે જો, આ નવી બનાવેલી ગટરની કુંડી જો છે, ભૂકા નીકળી ગયા. આ જો નવી બનાવેલી ગટરની કુંડી, આમાં ક્યાંય કાંઈ દેખાય છે અંદર? જો માલ કેટલો કરી ગયો. આ કુંડી છે, ઉપર ઢાંકણું છે, તમે જો. આ છેક સુધી આ રીતની ગટરની કુંડીઓની દશા છે. સાઈડમાં બનેલી તમામ ગટરની કુંડીઓ આ રીતના તૂટી ગઈ. તમે જો આજે રોડનું કામ ચાલુ રહ્યું ને. બરાબર. હવે રહી વાત બીજી કે આ રોડ આટલો પોળો થાય છે. જો તમે આ રોડ આટલો પોળો થાય છે, આ વચ્ચે થાંભલો નડે છે. જો આ થાંભલો વચ્ચોવચ્ચ આવેલો છે. બરાબર. આ બાજુ પણ આટલું ખોદાણ કામ થઈ ગયું, એનો મતલબ કે આ બાજુ પણ રોડ આવે છે આટલા દૂર સુધી. આ થાંભલો જે વચ્ચે જે તમને દેખાય છે ને, આ થાંભલા માટેની રજૂઆતો મહાનગરપાલિકાની અંદર અમારે થઈ હતી કે જે જીબીનું કામકાજ હોય, થાંભલા દૂર કરવાના હોય, અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાની હોય, જે કંઈ પણ હોય ને આ રીતના થાંભલાઓ તમામ, જો આ ટીસી આ વચમાં છે, એના પાછળ જગ્યા છે, આ રીતના તમામ થાંભલાઓ વચ્ચે આવે છે. આ રોડ ઉપરના જેટલા નાખેલા થાંભલાઓ છે ને વચ્ચે આવે છે, જેના કારણે રોડ પોળો નહીં કરી શકાય અને ટ્રાફિકમાં પણ અડચણ થશે. કારણ કે આ થાંભલાની પાછળ આટલી બધી જગ્યા છે, જો એક ગાડી હેલી જાય ને એટલી. બરાબર. હવે આમાં ખાસ મિત્ર સાંભળવા જેવી વસ્તુ એ છે કે આ જ્યારે અમે કમિશનર સાહેબને વાત કરી એટલે કમિશનર સાહેબે એમના નિયમ મુજબ જીબી વાળાને લેખિતની અંદર લખાણ આપ્યું કે ભાઈ અત્યારે અમારો જે આ રોડ નવો બનવા જઈ રહ્યો છે તો આ રોડની અંદર તમારા તરફથી જે કંઈ પણ કેબલની પ્રક્રિયા નવી નાખવાની થતી હોય તમે કરવાનું ચાલુ કરી દેજો. એમને લેટર પણ આપ્યો
કે ભાઈ અમે મહાનગરપાલિકાએ જીબી વાળાને જાણ કરી દીધેલી છે, આ એનો લેટર, એ લેટર પણ મારી પાસે પુરાવા સાથે છે, બરાબર. ત્યારબાદ આની અંદર કોઈ જીબીનું કામ થયું નહીં, જીબીનો થાંભલો ડઈગો નહીં, જીબીએ કઈ લાઈન નાખી નહીં, એટલે આ લોકોએ છેલ્લે એનું કામ ચાલુ કરી દીધું. હવે રહી વાત બીજી, આ બે તંત્રની અંદર સાંઠગાંઠથી કામ થવું જોઈએ, જીબી હોય કે મહાનગરપાલિકા હોય. જ્યારે કોઈ પણ મહાનગરપાલિકાને દબાણ હોય અથવા તો કોઈ બિલ્ડિંગ પાડવાનું હોય તો કેમ તરત જ મહાનગરપાલિકા જીબીના એન્જિનિયરને ફોન કરીને ટેલિફોનિક જાણ કરે કે ભાઈ આનું કનેક્શન કાપી આવો, તો રાતે 12 વાગે કનેક્શન કપાઈ જાય નાના માણાના, બરાબર. નાના માણસો બિચારાની વગ નથી, જરૂરિયાતવાળા માણસોના જો જીબી દ્વારા રાતના 12 વાગે કનેક્શન કપાઈ જતા હોય તો આજે PGVCL કે જીબીના જે કંઈ પણ અધિકારીઓ રહ્યા એ આ વિડીયો જોતા હોય એના સુધી પહોંચાડજો, એને ખબર પડે કે આ તમારી પાપ લીલાનું ભોગ રહ્યા ને આ તંત્ર બને, આ તંત્ર ને આ લોકો બને છે, બરાબર. આ અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાની હતી, એટલે મેં એક જીબીના અધિકારીને ફોન કર્યો, મેં પૂછ્યું, મેં કીધું સાહેબ આ જે લાઈન નાખવાની છે એ અત્યારે રોડનું કામ ચાલુ થઈ ગયું છે, તો તમારા તરફથી લાઈન નાખવાની થતી હોય તો નાખી દો ને. એટલે મને જે જવાબ મળ્યો ને એ બહુ ખાસ સાંભળવા જેવો છે. એમને મને એવું કીધું, પંકજભાઈ લાઈન રહીને અત્યારે અમારી પાસે જોગવાઈ સગવડ નથી, પણ રોડ બની ગયા પછી એની અંદર છે ને એવું કીધું કે રોડ બની જશે ને એટલે અમે મહાનગરપાલિકા, એટલે રોડ કેને બનાવ્યો તો મહાનગરપાલિકાએ, રોડ બની ગયા પછી મહાનગરપાલિકામાં અમારે રોડ તોડવા માટે, એટલે કે લાઈન નાખવા માટે જે રોડ તોડવો પડે એના માટેના જે પૈસા ભરવાના થતા હશે ને એ મહાનગરપાલિકાની અંદર ભરી દેશું, બરાબર. રોડ તોડવાના, નવો બનાવવાનો જે કંઈ પણ ખર્ચ થાય ને એમ મહાનગરપાલિકાને ચૂકવી દેશું. આવું જીબીના એક અધિકારી તરફથી મને ટેલિફોનિક જાણવા મળ્યું, સમજજો. એનો મતલબ કે જ્યારે નવો રોડ બને છે ત્યારે એને થાંભલા હટાવવામાં રસ નથી, એને એનું નવું કેબલ કરવામાં રસ નથી. નહીં તો અત્યારે આ રોડ બનતો હોય તેને અંડરગ્રાઉન્ડ કેબલ કરવું હોય તો રોડ ઉપરના તમામ કેબલો નીકળી જાય એમ છે અને અંડરગ્રાઉન્ડ કેબલ થઈ જાય એમ છે, પણ એમાં રસ નથી. શું કામ? કે નેતાઓ કોઈ જાગૃત નથી, નેતાઓને હિસાબ માંગવા નથી. હમણાં જો કોઈ સત્તા પક્ષનો નેતા આવતો હોય તો રાતોરાત નવા ટીસી ઉભા થઈ જાય. કમલમના ઉદઘાટન સમયે અમિત શાહ જયારે આવતા ત્યારે એનો તાજનો સાક્ષી હું પોતે છું. અહીંયા જે ટીસી નડતું હતું ને ટીસી ખાલી 1 કલાકમાં ટીસી ફેરવાઈ ગયું. ખાલી અહીંયા જમણવાર જ્યાં રાખ્યું હતું અહીંયા ટીસી 5 ફૂટ દૂર કરવાનું, દૂર માટે નડતું હતું, 5 ફૂટ ટીસી દૂર રહ્યું ને એ તરત તાત્કાલિક ધોરણે થઈ ગયું. અને એ જ ટીસી જો સામાન્ય માણસને કે સામાન્ય પ્રજાને ફેરવવું હોય ને એટલે ઢીચણે આવી જાય. એની અગણિત વખત રજૂઆતો કરવી પડે, કાયદેસર ઘર આંગણે નડતું હોય ને તોય. એટલે કહેવાનો મારો મતલબ છે કે આ લોકોને જે નડતું હોય, એમના નેતાઓ આવતો હોય ત્યારે જે શોભાના ગાંઠિયા સમાન જે દેખાડવું પડતું હોય એ જ માત્ર આ લોકોને કરવું છે. બાકી આમ જનતા કે જેના મતદારો છે, કે આટલા વર્ષોથી આ ભાજપને મત આપી અને લીડ કાઢીને જેને જીતાડ્યા છે, એ મતદારો માટેની વાત કરવાની થતી હોય ને ત્યારે આ તંત્ર, નાના અધિકારી, નાના નેતાઓ બધા મૂંગા થઈ જાય છે. આ વાત તો સ્વીકારવા પાત્ર જ હોવી જોઈએ. જે કોઈ પણ ભાજપનો સાથે સંકળાયેલો વ્યક્તિ હતો તો જાગૃત માણસ મારો આજનો વિડીયો જોતો હોય, આમાં કદાચ હું કઈ ખોટું બોલ્યો હોય તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારી આ વાત ખોટી છે. અત્યારે આજે પ્રજાના ટેક્સ સ્વરૂપે ચૂકવેલા પૈસાથી જે નવો આલાપ રોડ બનતો હોય, બરાબર, તો એની અંદર જે અંદરની જે જવાબદારી, જે સારી કુંડી, સારી ગટરની વ્યવસ્થા, સારું કેબલ થઈ જવું જોઈએ, PGVCL વાળા સંકલનમાં લઈને કામ થવું જોઈએ, જેથી કરી નવો બનેલો રોડ જે છે એને તાત્કાલિક ધોરણે 2, 4, 5 મહિનાની અંદર તોડવો ન પડે. એના માટેની જે કંઈ પણ સુવિધાઓ કરવા પાત્ર થતી હોય અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિની પણ એટલી ને એટલી ફરજ બને છે કે સંકલનમાં રહેવું પડે, મહાનગરપાલિકાના કર્મચારી સાથે સંકલન કરવું પડે, જીબીના એન્જિનિયરો સાથે સંકલન કરવું પડે, સંકલનમાં રહીને કામ કરાવવું પડે. પણ આવું સંકલન તો આને કરતા આવડે ક્યાંથી? કારણ કે એ બધા તો 7, 8 ને 10 ચોપડી ભણેલા છે. એટલે એન્જિનિયર તો એને ઉઠા ભરાવીને વયા જાય. એટલે એને ક્યાં કઈ ખબર પડે છે કે આમાં પેલા કયું કામ કરવું પડે. એટલે મિત્રો, મારો કહેવાનો પ્રશ્ન હજી તમને આગળ અમે દેખાડીએ. અમારા જે અહીંયા અમારી સાથે પરિમલભાઈ જે અહીંના સ્થાનિકો પણ છે, અમુક વાત પોતે મૂકવા માંગે છે. જો આ મેં તમને બતાવ્યું, આ થાંભલો વચમાં આવે છે, હજી જીબી વાળાએ કોઈ રસ લીધો નથી. એનો અંડરગ્રાઉન્ડ કેબલ કરવામાં કોઈ એને રસ નથી. એને થાંભલો ઉપાડીને સાઈડમાં કરવામાં કોઈ રસ. તો આવા થાંભલા વચ્ચોવચ્ચ રહેશે તો રોડની અંદર કેવા અડચણરૂપ થશે, બરાબર. ત્યારબાદ આ જે કુંડીઓ તૂટી ગઈ છે, આ નવી બનાવેલી કુંડીઓ, આ લગભગ 1 મહિનો નથી. આ કુંડીઓ બની એને કેટલો ટાઈમ થયો? હે, આ કુંડીઓ બની એને 1.5 મહિનો થયો ને. આ સ્થાનિક છે, અહીંયા રહીએ છે. નવી કુંડીઓ 1.5 મહિનો થયો, 1.5 મહિનામાં તૂટી ગઈ. તમે આના રોડ વિશે શું કહેવા માંગો? અમે એવું કહેવા માંગીએ કે કુંડીઓ બનાવી ને આ લોકોએ કઈ જોયું જ નથી. ક્યાં માપથી બનાવી, શું કાંઈ ટ્રકે હાલે જગ્યા નથી રહેવા દીધી, બરાબર. તો કેવી રીતે વાહન લેવું? આ 3 કુંડી છે, આવી રીતના 3 કુંડી થઈ ગઈ. હે, લાગે ઠેર સુધી
અને આજ 15 દિવસ છે ખોદીને મૂકી દીધું પણ કોઈ અધિકારી કોઈ અહીંયા આવતું જ નથી. કામ ચાલુ થતું નથી. કામ ચાલુ થતું ને કહીએ તો એમ કે સાહેબ આવશે ને અહીંયા કયો ઉઠા જો ભરી દઈએ. જો આ મતદારો છે, અહીંના સ્થાનિક મતદારો છે, મતદારોને તો ક્યાંય રજૂઆત કરવા માટે શું કીધું? છોકરાઓને સ્કૂલે તેડવા જવામાં બધાને તકલીફ પડે હમ પણ કોઈ અહીંયા આવતું નથી ને છોકરાઓને તેડવા કેવી રીતે મૂકવા જવા? આ આખો રસ્તો ખોદીને બધું છેટી દઈએ. હે? બરાબર. નિરાકરણ હોવું જોઈએ. કામ ચાલુ કર્યા પછી રજા ન હોવી જોઈએ. કામ ફટાફટ થવું જોઈએ. કદાચ મહિનોથી કામ ચાલુ હોય તાત્કાલિક તો આપણે બંધ થઈ રાખી. અને હલાયું તો થવું જોઈએ ને, કાંઈ ન થાય તો હલાયો રસ્તો તો થાય જ ને. જો આ સ્થાનિકોની પીડા છે, બરાબર. હવે તમને બતાવી આ કુંડી જો આ કુંડી તમે જો, આ ભાઈએ જેમ કીધું ને એક કુંડી અહીંયા આવી, આ જોજો તમે, એક કુંડી આ છે, હવે એક કુંડી આ બાજુ આવી અને એક કુંડી આ બાજુ આવી, બરાબર. આ કુંડી જો તૂટી ગયા, આના ભૂકા બોલી ગયા. જો હજી આ નવી કરેલી 1 મહિનો નથી થયો, નવી બધી કુંડી બરાબર. આ કુંડી કરી ને 1 મહિનો નથી થયો. આગળ રહી. જો આગળની કુંડી તમને બતાવી, નવી જ છે. જો આગળ જે કુંડી છે, બરાબર, તમને બતાવી. અત્યારે છેલ્લા 7-8 દી આ કામ બંધ હતું. આ તો વળી પાછું આજે ગરમાવો થયો ને અમે વાતચીત કરી ઓલા એન્જિનિયરને ઓલાને બધાને ફોન કર્યા એટલે વળી પાછું કામ અત્યારે જેસીબી આવ્યું હોય ને થોડું ઘણું પરચુરણ કામ કરે છે. આ કુંડી જો આ નવી બનાવેલી, આ જે કુંડી છે ને એ હજી હમણાં 1 મહિનો નથી થયો. આ કુંડી બની ના જો આ કુંડીની હાલત છે, ઢાંકણું આખું હેઠે પડ્યું છે. આ કુંડીની હાલત છે, બરાબર. આ છેક સુધીની કુંડીઓ, આ છેક સુધીની પરિસ્થિતિ, આખો આલાપ રોડ તમે જોઈ લ્યો. આ રીતના કુંડીઓ અણઘટ તંત્રના વહીવટના કારણે આ કુંડીઓની પરિસ્થિતિ છે. હવે તમને બતાવી બીજા દબાણ માટેની જે વાત છે ને એ તમને બતાવી. તમે જુઓ અહીંના અમારા જે કંઈ પણ ભાઈ છે ને એ તમને દબાણ સાથેની સચોટ વાત કરે. પરિમલભાઈ જે છે એ અત્યારે અહીંના સ્થાનિકો પણ બિચારા થાયકા છે. છેલ્લે એમની પણ રજૂઆત એવી હતી, પંકજભાઈ હવે અમારા વિસ્તારમાં તમે આવો અને હવે આ જે કમળગટ્ટાઓ જે રહ્યા ને એને હવે રજા દેવાનો સમય પાકી ગયો. અમારું તો કોઈ સાંભળતા નથી અને કોઈ કામ અમારું કરતા નથી અને સિસ્ટમમાં ક્યાંય ચાલતા નથી. કારણ કે એમને એ નથી ખબર. જો અત્યારે અહીંયા બેન હતા એમને શું કીધું કે ભાઈ નવા કામ થાય એનો વિરોધ નથી, પણ કામ થયા પછી તંત્ર એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમામ કામ પરિપૂર્ણ કરતું ફટાફટ આગળ કરે ને તો એનાથી કંઈક રસ્તો ફટાફટ કામ નીકળતું થાય એવી લોકોની માગણી છે, બરાબર. અહીંયા જો સ્થાનિકો પણ છે અને આપણે વાત કરી. ભાઈ આમાં શું તમારે દબાણનો શું પ્રશ્ન છે આગળ? આ રોડ વર્ષોથી છે ને સામાકાંઠે જવા માટે ઉદ્યોગપતિઓ અને મોસ્ટ ઓફ જે સામાકાંઠે જે લોકો સિરામિક્સ સાથે સંકળાયેલા હોય એ બધા લોકો દ્વારા વાપરવામાં આવતો હોય છે અને સવારે આ રોડ ઉપર ટ્રાફિક વધારે હોય છે. દાયકાઓથી આ રોડ ઉપર બંને બાજુથી એટલું બધું દબાણ છે. આ રોડ 33 ફૂટનો છે અને જે તે સમયે કલેક્ટરે આ રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટે 10 દિવસમાં દબાણ દૂર કરવા માટેની હુકમ કરેલો છે. કઈ તારીખનો હુકમ? કઈ તારીખ છે? 3/10/2017 દેખાડો જો આ હુકમ છે. 3/10/2017 નો હુકમ છે. 3/10/2017 આ હુકમ. અને બરાબર. આ કોને એને સંબોધન કર્યો? ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા, મામલતદાર મોરબી, અને કરનાર કોણ? તો કલેક્ટર મોરબી જિલ્લા આ હુકમ કરનાર. અને બરાબર. આ હુકમ અવન્ય છે ને અહીંયાના જે સ્થાનિક ભાજપના ચૂંટાયેલા નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એને પણ સીએમઓ ઓફિસ સુધી આ બાબતે રજૂઆત ક્યાં ઈ છે તમારી પાસે પુરાવા? દેખાડો. જો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રજૂઆત તમે જો. ચૂંટાયેલા જે કઈ પણ પ્રતિનિધિ હોય ને એમને ખબર છે કે આ ખોટું છે, એની રજૂઆત કરી પણ હજી એની રજૂઆતને ધ્યાનમાં નથી લેતા. વિચાર કરો એક પછી એક કોની રજૂઆત છે. એક પછી એક તમે કરતા જાઓ એના પછી આવશે. જો આ રજૂઆત જે છે ને એ બ્રિજેશભાઈ મેરજા કે જે તે સમયે અહીંના મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણીને સંબોધન કરી છે. આ રજૂઆત માગણી 14 તારીખ 2020માં, બરાબર. ત્યારબાદની રજૂઆત તમે જો બાવનજીભાઈ મેતલિયા એમને કરેલી છે આ રજૂઆત, બરાબર. એમને કેમને કરી છે? તો કલેક્ટર સાહેબને. ત્યારબાદની જે રજૂઆત છે એ આ કરનાર કોણ છે? તો કેસરી દેવસિંહ ઝાલા. એમને પણ રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનર મોરબી મહાનગરપાલિકાને. જો આ એની રજૂઆત, બરાબર. ત્યારબાદની જે રજૂઆત છે એ તમે જુઓ. મોહનભાઈ કુંડારિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆત છે, બરાબર. ત્યારબાદ સીએમઓ ઓફિસ દ્વારા કરવામાં આવેલી. એટલે તમે શું કહેવા માંગો એ કહો ને. સીએમઓ ઓફિસ થી જો અહીંયા એમ કહેવામાં આવતું હોય કે કલેક્ટરે જે હુકમ કરેલો છે એની અંદરથી 10 દિવસમાં પગલા લેવામાં આવે ને તોય આ જે ઊંઘેલા અધિકારીઓ છે એ સમજતા ન હોય
તો હવે જો આ બાબતે કોઈ પણ પગલાં લેવામાં ન આવે તો અમે સ્થાનિક બધા લોકોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરીશું. કેમ કે દાયકાઓથી અહીંયા દબાણ છે અને એમાં શું લખ્યું? કલેક્ટરે હુકમમાં શું લખ્યું? વાંચો તો એટલે ખબર પડે. તમને વાંચીને હું બતાવી દઉં છું. આખો વાંચો. કે અત્રે સંદર્ભ તળે પત્રની માપણી શીટ આપને મોકલી આપવામાં આવેલ છે, તેમજ ચીફ ઓફિસર શ્રી મોરબીના સંકલનમાં રહી દિવસ 10માં દબાણ દૂર કરવા જણાવેલ. હાલ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી થયેલ ન હોવાની અરજદારશ્રીએ રજૂઆત કરેલ છે. જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ 2016 તથા 16 અંતર્ગત અરજદારશ્રીએ ઉપરોક્ત બાબતે રજૂ કરેલ પ્રશ્નમાં અનુક્રમે ચીફ ઓફિસર શ્રી મોરબી દ્વારા જવાબમાં જણાવેલ કે સવાલવાળી જમીનની માપણી DILR દ્વારા થયા બાદ માર્કિંગ કરી આપો તો નક્કી થાય, અને આ માર્કિંગ પણ થઈ ગયેલ છે. તો સવાલવાળી જગ્યાની માપણીમાં માર્કિંગ થઈ ગયેલ છે તથા મામલતદાર શ્રી મોરબી દ્વારા પ્રશ્નના જવાબમાં સવાલવાળી જમીનમાં દબાણ દૂર કરવા કલમ 161 મુજબ નોટિસ ઇસ્યુ કરેલ છે તેવું જણાવવામાં આવેલ, પરંતુ અરજદારશ્રીની 3/10/2017ની રજૂઆત આવવાની દબાણ દૂર થયેલ નથી અને આંદોલન કરવા મજબૂર હોય. ઉપરોક્ત તમામ બાબતને ધ્યાનમાં રાખી સવાલવાળી જમીનમાં દિવસ 7માં મામલતદાર શ્રી મોરબી ચીફ ઓફિસર મોરબીએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની રહેશે. જો કાર્યવાહી નહીં કરે તો આ એમની અંગત જવાબદારી રહેશે. આવું કલેક્ટર કચેરીમાંથી હુકમ કરવામાં આવેલ છે. કલેક્ટર સાહેબનો હુકમ છે. હવે મિત્રો વિચાર માત્ર આપણે એટલો કરવાનો છે કે આ અત્યારે આ નગરપાલિકા હતી, ચીફ ઓફિસરને ઉદ્દેશીને 2017માં વાત થઈ છે. ત્યારબાદ અત્યારે મહાનગરપાલિકા થઈ ગઈ. મહાનગરપાલિકાની અંદર મ્યુનિસિપલ કમિશનર છે. હવે કમિશનર સાહેબને જો બાકીના રોડ ઉપરના ખાલી બિચારા ઓલા નાના વેપારીઓ બૂટ ટીંગાડે એમના ઓની ઉપર આપણે જે બોર્ડ હોય એની ઉપર જે કપડા ટીંગાડે બૂટ ટીંગાડે એવા નાના વેપારીના જો એ વસ્તુ દેખાતી હોય તો આ છેલ્લા 10 વર્ષથી જે રજૂઆતો થઈ છે એની આ રોડ ઉપરના એને દબાણો નહીં દેખાતા હોય. દબાણ કરીને ભલે જ હોય મારો હગો ભાઈ કેમ નથી, પણ કાયદેસર જયારે એને બનાવ્યું છે ત્યારે એને ખબર હતી કે હું જે બનાવું છું એ મારા પ્લોટથી બહાર બનાવું છું. કાયદેસરનું આજ નહીં તો કાલે દબાણમાં જવાનું છે, નાને કાલ કાઢવાનું છે. એનો મતલબ કે મેં જે તે સમયે બનાવ્યું ત્યારે મને ખબર હતી, ખબર હોવા છતાં મેં ભૂલ કરી છે અને ભૂલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે. તો એનું દબાણ કદાચ મારું હોય તો કાઢવું જોઈએ, મારા હગા ભાઈનું હોય તો કાઢવું જોઈએ, કારણ કે આ લોકહિત માટેની વાત છે. આ રસ્તો જો પોળો થાય તો આવનારા સમયની અંદર મેઇન રસ્તો જે આલાપ રોડ સુધી આપણે જે વર્ધમાન જે છે ત્યાંથી લઈને જેલ સુધીનો આ રસ્તો મેઇન રસ્તા તરીકે વપરાશ થવાનો છે. અને ખાસ કરીને ટ્રાફિકોની સમસ્યા અવારનવાર આ રસ્તા ઉપર બનતી હોય છે. તો જ્યારે આ નવો રોડ બનવા જઈ રહ્યો છે ત્યારે અહીંના સ્થાનિકોની આગેવાનો સ્થાનિક રહીશોનું માનવું એવું છે કે પંકજભાઈ આ રોડ સારો બને અને આવનારા સમયમાં 10-15 વર્ષ સુધી અમે સંતોષકારક રીતના આ રોડને વાપરીએ એવી અમારી લાગણી છે. જો અહીંના સ્થાનિક છે એ પણ મને કંઈક વાત કરતા હતા. શું તમે શું કહેતા હતા જયારે આ બન્યું? નહીં આ રોડનું તમે કંઈક કહેતા હતા ઓલું બન્યું ત્યારે શું બનાવવામાં કેમ આપણે કરવાનું હોય? આપણે કાયદેસરનો જ રોડ બનાવવાનો છે. એમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં આવે. સ્ટાન્ડર્ડ મુજબ જ બનવો જોઈએ. જે સિસ્ટમથી નક્કી થયું એ સિસ્ટમથી રોડ બનવો. ટૂંકમાં આપણે સંતોષકારક રોડ જોઈએ એવું. એમાં આપણે મટીરિયલ વ્યવસ્થિત બધું વપરાય છે. જો સ્થાનિકોનું પણ કેવું એમ છે કે ભાઈ આ 24 કેરેટ થવું જોઈએ, આમાં 23 કેરેટ હલાવી લેવામાં નહીં આવે. આજે અમારી ટીમ સાથે બધા હતા, યશભાઈ છે, પરિમલભાઈ, જેકેભાઈ, રોનિતભાઈ, બધા અમે આ રોડ ઉપરની અત્યારે મુલાકાતે આવ્યા હતા અને અહીંના સ્થાનિકોનો પ્રશ્ન જે કંઈ પણ હતો એ પ્રશ્નની લેખિતમાં પણ રજૂઆત કરી છે. અને કદાચ આ રોડની અંદર આ લોકો દ્વારા એન પ્રકારે સ્થાનિક લોકોને સંતોષકારક કામ નહીં મળતું હોય અને સ્થાનિક લોકોને સંતોષકારક કામ આપવામાં નહીં આવે બરાબર, તો અહીંના સ્થાનિકોને સાથે રાખી હવે એવું ન સમજતા કે મતદારો બિચારા દબાયેલા છે તો એનો અવાજ કોણ ઉપાડશે. હવે આ વખતે આવનારા સમયમાં જો કામગીરી પરિપૂર્ણ સંતોષકારક મતદારોને સંતોષકારક કામગીરી ન થાય તો આવનારા સમયમાં કદાચ ગમે તેને મોરોની વાત કરવાની થાય તો દેવા માટે અમે તૈયાર છીએ બરાબર. એટલે આ વખતે હવે અત્યાર સુધી જેમ કોંગ્રેસ હતું વિરોધ પક્ષમાં અને ભાજપ વાળા એમ સમજતા કે કોંગ્રેસ એટલે આપણું ઘરનું જ છે અને એ કાંઈ બોલવાનું નથી, તે વાતમાં હવે કોઈ એમ ન માની લેતા કે બોલનારા કોઈ નથી. કારણ કે હવે જે આમ આદમી પાર્ટીની અમારી યંગ ટીમ જે છે, હવે જે યુવાનોનો જે જોશ છે કે જે યુવાનો પોતાના હકના પૈસા ટેક્સ સ્વરૂપે ચૂકવેલા હકના પૈસા જે ઈમાનદારીથી કામ થાય એની અંદર જે સ્થાનિકો અને યુવાનો બધા માનતા થઈ ગયા છે, આને તમે કેવી રીતના મનાવી શકશો? અત્યાર સુધી તમે સ્થાનિકો જુઓ તો ક્યાંક ને ક્યાંક બિચારા દબાતા બોલતા ને એવું વિચારતા કે ભાઈ મારા એકલાનું શું નથી બોલવું, વળી મને હેરાન કરશે. પણ હવે ક્યાંક ને ક્યાંક આ બીક તમામ લોકોની દૂર થવા માંડી છે અને બીક દૂર થવી જ જોઈએ. એનું માત્ર એક જ કારણ છે
કે તમે જે આ સુખ સુવિધા ભોગવો છો એમાં સારી ગટર હોય, સારો રોડ હોય, પીવાના પાણીની લાઈન હોય, તો એ તમારા ટેક્સના ચૂકવેલા જે પૈસા છે એ પૈસાથી આ સરકાર તમને આ સુવિધા આપે છે. અને આ આવનારી આ સુવિધા જે રહી એ તમારા હિત માટેની છે અને તમારા માટે થઈ રહી છે. તેની અંદર યોગ્ય અને સારું કામ થવું જોઈએ. જેમાં ભાઈએ કીધું કે 23 કેરેટ નહીં ચાલે, 24 કેરેટ અમારે જોઈ છે, બરાબર. એ રીતની અમારી આ કામગીરી છે. આગળ એક જે દાદા છે એને પણ આપણે મળીએ. ભાઈ હાલો આપણે આગળ મુલાકાત કરીએ. મિત્રો લાઈવને તમે ચાલુ રાખો. હવે તમને આગળની કુંડી બતાવી. જો અત્યારે જે પણ વસ્તુ હતી આગળની આપણે કુંડી બતાવી. જો આ અત્યારે અહીંયા કામ ચાલુ કર્યું છે. જોજો કામની રીત જોવા જેવી છે ખાસ. જો અત્યારે જે આ કામ ચાલુ કર્યું ને, બરાબર, અહીંયા આગળ કુંડી છે, તમને દેખાડ્યું. જો રોડ અહીંયા સુધી બને છે, બરાબર. આ થાંભલા વચ્ચે, થાંભલા પાછળ જગ્યા છે. આ કુંડી જો રોડ ઉપર આવી ગઈ, બરાબર. આ રીતના આખું કમ્પ્લીટ. જો અહીંયા જો આ કુંડી તૂટી ગઈ. જો આ નીચે અંડરગ્રાઉન્ડ જે લાઈનો નાખી હતી ને એ લાઈનો તો બધાના ભૂકા જ નીકળી ગયા છે. પણ એ તો જીઓ વાળાની છે ને એ લોકોએ કીધું છે કે ભાઈ અમે તાત્કાલિક અમારી લાઈનું રોડનું કામ ચાલુ થાય એટલે રિપેરિંગ કરાવી લેશું, બરાબર. પણ આ નવી કુંડી, બાપા આ નવી કુંડી બનાવી હતી. આ કુંડી હમણાં નવી બનાવી. તો નવી બનાવી ક્યાં ક્યાં બનાવી? એ તૂટી ગઈ, બધી તૂટી ગઈ ને. આ જો આ એની જે કુંડીઓ, આ આગળનું કામ તમે જુઓ, બરાબર. આ જે અંજની પાર્કનું નાલું આવે ત્યાંથી આ કુંડીની હાલત જો. આ સાઈડમાં જે કુંડી બની છે ને એની, બરાબર. આ રીતની કામગીરી છે, બરાબર. આ જો આ લાઈન આટલી ઉપર જો, આ લાઈનમાં જો, આ લાઈનમાં જો અત્યારથી બકું થઈ ગયું. હવે આ પીવાના પાણીની લાઈન હોય કે ગટરની જે કાંઈ પણ લાઈન હોય તો હે હા 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 પણ જેની હોય એની પણ ઈ જે લાઈન છે હા ભૂગર્ભની તો છે ને. એટલે આમાં આની અંદર જે છે ને આ રીતની આખી કામગીરી તમે જુઓ. આ વખતે કામ નબળું થવા દેતા નહીં હો. તમે બોલશો તો ખરા ને કે નહીં બોલો? હે એમ નબળું થાય તો આપણે હલાવતા નહીં આ વખતે બાપા. શું કયો? કઈ આ નવી બનાવી હે? આ નવી બનાવી હતી ને. આ જો કુંડી, આ હાલત છે કુંડીની, હમણાં નવી બનાવી, બરાબર. આ પાઇપ નવો નાખ્યો હોય ને, અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યા ને નીચે, એટલે પ્લાસ્ટિકના પાઇપ. આ તમારું કનેક્શન હતું? આ જો અહીંના સ્થાનિક છે એમનું કનેક્શન છે, આની અંદર દીધેલું. શું કયો છો? નજીક નજીક જરાક નજીક આવીને કયો, આમાં સંભળાય. મારું ખાલી નગરપાલિકાને એટલું કહેવાનું છે કે જો તમારા રોડ બનાવાતા 2 મહિનાથી આ રોડમાં કામ હાલે છે. પેલા ખાડા ખોદે, પછી કુંડી કરે, પછી આ કુંડી કરે, પછી પાઇપ નાખે. 2 મહિનાથી કામ ચાલે. અત્યારે બધી કુંડી તોડી નાખી છે. આવી કુંડી તમે આગળ જઈને જોજો, બધી કુંડી ઉડાડીને ફેંકી દીધી. તો એ પૈસા કોના જાય? ટેક્સના, આપણા લોકોના, સામાન્ય માણસો. પ્લાસ્ટિકના પાઇપ ટ્રેક્ટર ભરી ભરીને લઈ આવીને આ બધે ફીટ કર્યા છે. અત્યારે બધા કચરામાં વયા ગયા. ઓકે, આ રીતના જો આ પ્લાસ્ટિકનો પાઇપ આમનું કનેક્શન જે હતું અત્યારે આમ તમે જુઓ. દાદાને 2 વખત, એક વખત આમ જોઈન થયું છે, પછી આમ જોઈન થયું, ત્યારે બધું જ નીકળી ગયું. દાદા તમારા કનેક્શન તૂટી ગયા બધાય? નવા નાખેલા જ છે આ. હે? 10 દિવસ નથી આને. આને નાખીને તરત જ એમ કહેવાય ને કે 5 દિવસ ચોળી ગયા. તો પછી 5 દીમાં કનેક્શન તૂટી ગયા. ને રોડ કેદી બનશે પૂછી છે, એમ કે છે રાત દી કામ હાલે, 3 દિવસ કામ બંધ છે. 3 દી થી બંધ હે કે જાજો ટાઈમ થી બંધ હે? હાલ તારે 2 દી કામ ચાલે છે ને 8 દી બંધ રહે. જો આ રીતની પરિસ્થિતિ છે. હવે વિચાર કરો. મેન રોડ છે, સારો રોડ છે, આ કેદી ચાલુ થશે? બધાને તકલીફ એટલી પડે. જો આ લોકો અહીંયા રહેતા હોય, આ લોકો અહીંયા રહીએ છે, અહીંયા એમને બાઇક લઈ આવવું હોય. આ બી બતાવો, આ દુકાન બહુ ખાલી કરીને વયા ગયા છે. આ દુકાનો બધી ખાલી કરી નાખી. આ ખાલી કરી નાખી, આ બાજુવાળાએ ખાલી કરી નાખી. એમ કે છે 2 મહિના 3 મહિના આ બધું હાલવાનું છે. તો જાય ક્યાં? આ 10,000 ભાડા હોય નાની એક દુકાનના, ને રોજનું કઈ કોઈને કઈ આવા જેવું જ નથી. તમે જોઈ લો ખાલી.
જો આ પરિસ્થિતિ છે. જો આ કુંડી, અરે બરાબર. આની કુંડી તો બધે ઉડાડીને ફેંકી આ કુંડી હજી બની ને હજી 1 મહિનો નથી થયો પૂરું કામ. 29 તારીખે છેલ્લી કુંડી બની હતી, 30 તારીખે પહેલી બનાવેલી કુંડી તૂટી ગઈ હતી. જો આ પરિસ્થિતિ આ રીતના આગળ જો અત્યારે અહીંયાથી આખું હવે તમે વિચાર કરો, આ બધું ખોદીને મૂકી દીધું. હજી આના કામના ધડાના કાંઈ નેઠા નથી અને આ બધું ખોદીને મૂકી દીધું. જો અહીંયા છે ને અંજની પાર્ક છે, આની પાછળ ઘણા બધા સોસાયટીઓ અંદર પાછળ રહીએ છે. આ મેઇન રોડ છે અંદર આવવા જવા માટેનો. હવે કદાચ આ રોડ બનાવવો હોત તો આ બધું ખોદી નાખ્યું. એના કરતાં અહીંથી માત્ર ખાલી એક વાહન અવર જવર થઈ શકે અથવા મોટરસાયકલ થઈ શકે. જો આ રીતના છોકરાઓને ટ્યુશનમાં જવું હોય તો આટલું ઉપર ચડીને જવું પડતું હોય તો અહીંયાથી કદાચ આ રીતનું કામગીરી ચાલુ નીકળી શકે, બાઇક કે વાહન કે મોટરસાયકલ એવી રીતનું ચાલુ રહ્યું હોત તો આ મેઇન રોડ ઉપરથી આવનારા વ્યક્તિઓ સીધા આ જગ્યા ઉપર જઈ શકે, આવું બની શકે. પણ ના, બંધ કરી નાખ્યું. જો અહીંયા સુધી બધું ખોદીને મૂકી દીધું. કામનો કોઈ નેઠો નથી પણ ખોદીને મૂકી દેવામાં હુરાપુરા. આ તંત્ર મોરબીનું. આ જ જગ્યાએ જો બાકી બીજા સિટીની અંદરની કામગીરી હોય ને તો કોઈ સ્થાનિક લોકો પણ એટલા બધા જાગૃત હોય કે 1% ચલાવી લેવામાં માનતા નથી હોતા. તો આપણે પણ હવે મોરબી વાસીઓ જાગૃત થાવ. કેટલા વર્ષોથી આપણે એક જ ધારા જે દેતા આવી છીએ, એક જ ધારું કરતા આવી. જ્યાં તમારા પૈસાનું જે બરબાદી થઈ જાય, બેને કીધું, જેમ ઓલા ભાઈએ કીધું, બાપા બોલ્યા, આજે પૈસાની જે બરબાદી થઈ છે ને એ તમારા મારા ટેક્સ સ્વરૂપે ચૂકવેલા જે પૈસા છે ને એની બરબાદી છે. જો આ કુંડી જો હજી બની ને એને હજી મહિનો પૂરો નથી થયો. જો આ કુંડી, બરાબર, આ રોડ બનાવવાનો હતો ને કુંડી. હવે આ કુંડી અત્યારે આ જ રીતના હવે રોડ બની જાય અને આ કુંડી બુરદે એટલે આ કુંડીને ચોકઅપ થતા કેટલી વાર લાગે? કારણ કે આની અંદરથી માલ મદર તો બધો તૂટીને અંદર પડી ગયો છે. આ જો સામેની કુંડી, આ આલાપ રોડ, બરાબર. આ ટીસી તમે જો, આ ટીસી કેટલું બહાર છે. હવે આ જીબી વાળાને કીધેલું છે કે તમે તમારા અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કરવું હોય તો અત્યારે કરી નાખો, પણ એ એવું કહે છે કે ભાઈ જ્યારે રોડ બની જાય પછી રોડ તોડવાના પૈસા અમે મહાનગરપાલિકામાં ભરી દેવું. તો એ તંત્રને એટલી અક્કલ કે બુદ્ધિ નથી કે જ્યારે રોડ બનતો હોય ત્યારે ભેગું કામ થઈ જાય, વળી પાછો નવા બનેલા રોડમાં 6 મહિના પછી એને રોડ તોડવો હોય, વિચાર કરો, અંડરગ્રાઉન્ડ કરવા માટે, તો એને અત્યારે કામ ન થઈ જાય. આ જો આ ટીસીની પાછળ આટલી જગ્યા છે. આ પરિસ્થિતિ છે. અહીંયાથી બહેનોને કોઈને પણ હાલીને જો સામેની આ બધી આ બાજુ 15 સોસાયટીઓ છે, હાલીને આ બાજુ જવું હોય ને તો અહીંયા ચડી નથી શકાતું એવી પરિસ્થિતિ છે. આમાં ચડવામાં મુશ્કેલી થાય કે નથી થતી? હે, જો અહીંથી ચડવું હોય કોઈને તો આ આવડી ખડ છે સીધી, તમે જો. એટલે મિત્રો હવે બધા જાગૃત થાવ. હે, કેટલા મહિને થાય? જો આ માસી શું કહે, શું તમે રોડ કેદી થાય એમ તમને લાગે? 12 મહિને થાય. જો હવે બિચારા મોરબી વાસીઓને પણ ખબર પડવા માંડી છે કે અહીંનું જે આ તંત્ર છે ને આટલું નિંભરું તંત્ર છે કે 12 મહિને ખાલી આ માત્ર 1 કિલોમીટરનો પૂરો રોડ નથી, 1/2 કિલોમીટરનો રોડ છે. તો બધા અહીંના સ્થાનિકો પણ એવું કહે છે કે 12 મહિને આ રોડ થાય. અત્યારે ખોદીને મૂકી દીધું. આવી વસ્તુ મેન્ટલી આપણી બધાની માનસિકતા આવી શું કામ બંધાઈ ગઈ છે કે આપણે કોઈ સામે બોલતા નથી અને બોલવા વાળા રહીએ અને સમય આવે ત્યારે ટેકો કરતા નથી. એટલે હવે બધા બોલતા શીખો, માંગતા શીખો. આ તમારો હક છે, બરાબર છે, અને તમે તમારો હક જે છે ને એ માંગો. કારણ કે અહીંયા આટલો ટાઈમથી આટલી વસ્તુ બંધ પડી રહી અને આપણે બધા આડા આવરી શેરીઓમાંથી જ્યાંથી ગાડી નીકળી ઉંદેડાની જેમ નીકળીને ભાગાવારી કરી અને બોલવા નામે જીરો, તો આવું હવે ન હલાવો. મિત્ર, જે સાચી વાત છે ને એને તમે બોલતા શીખો, બરાબર. એટલે આવનારા સમયની અંદર અહીંની જે કંઈ પણ લોકોની સ્થાનિકોની જે રજૂઆત છે, યોગ્ય ગટરનું પાણીનું નિરાકરણ માટેની કુંડી ચોખ્ખી કરી, રોડ થયા પહેલા કુંડી ચોખ્ખી થાય, સાફ સફાઈ કરવામાં આવે અને ફરીથી નવું સમારકામ કરીને પછી ત્યાં રોડનો માલ નાખવામાં આવે, બરાબર. અને રોડ બને એ પહેલા PGVCLના તંત્ર દ્વારા જે કાંઈ પણ થાંભલા ખસેડવાની અથવા તો જે કેબલ નાખવાની જે કાંઈ પણ કામગીરી છે એ પરિપૂર્ણ રોડ થયા પહેલા કરવામાં આવે. અને આવનારા સમયની અંદર રોડ બની ગયા પછી જો ત્વરિત ધોરણે એટલે કે 1-2 વર્ષની અંદર જો ફરી પાછો રોડ તોડવામાં આવશે ને તો સ્થાનિકોને સાથે રાખી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે ને એમના ઘરે જઈને અમે આંદોલન કરશું. પછી તમે એમ કહેતા નહીં કીધું નહોતું, એટલે આ તમે ચીમકી ગણો તો ચીમકી અને જે ગણો તે. એટલે ધ્યાન જેટલું દેવું એટલું તમે આની અંદર ધ્યાન દેવરાવજો. જો ધ્યાન દેવામાં નહીં આવે ને તો આ વખતે આ વસ્તુમાં કોઈને બક્ષવામાં પણ નહીં આવે, બરાબર. એટલે આટલું કહીને અમે વિરમીજી, જય હિન્દ. કઈ નોટિસ છે? ક્યાં મારી છે? અહીં એક નોટિસ મારી છે, જો તમને દેખાડી. મારા ભાઈએ કીધું છે. શું લખ્યું છે? નોટિસ છે ને, જેથી તમે GPMC એક્ટ 1949 ની કલમ XYZ હદમાં આવતા બાંધકામ કરેલ છે
કામની વિગત તથા વાંધો રોડની હદમાં આવતું બાંધકામ, આ બાંધકામ રોડની હદમાં આવે છે, જે કાયદા વિરુદ્ધનું છે. આથી હું આ પ્રમાણે નોટિસ આપું છું કે કામ કઢાવવું, સુધારવું, અગર તોડી નાખવું તેના કારણો બતાવું તો લેખિત જવાબ દિવસ 3માં અગર તો પહેલા અગર તમારા સત્તા આપેલ પ્રતિનિધિ મારફતે મને મોકલી આપો. હું વિશેષમાં નોટિસ આપું છું કે કામ કેમ કઢાવવું, સુધારવું, અગર તોડી નહીં નાખવું તેના પૂરતા સંતોષકારક કારણો બતાવતો લેખિત જવાબ અને તે અંગે તમારા પુરાવા મુદતસર મોકલવાનું ચૂકશો તો તે તમે કામ કાઢી નાખવા, સુધારવા, આગળ તોડી નાખવા મુજબ પગલાં લેવામાં આવશે અને અંગેનું તમામ ખર્ચ કોર્પોરેશન એક્ટમાં જણાવ્યા પહેલા તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. જુનિયર નગર નિયોજક. જો આ નોટિસ છે 19/11/2025 ની છે. 19/11/2025 ની આ નોટિસ છે. આ પરિમલભાઈ અમારા જે છે એ દેખાડે છે. એટલે મિત્રો હવે છે ને આમાં અત્યારે રોડ બને છે પણ એની અંદર જે કંઈ પણ નડતર રહીને એને હજી કાઢવામાં નથી આવી. હવે નહીં કાઢે તો રોડ પોળો નહીં થાય. રોડ પોળો નહીં થાય તો એની ઉપર ચાલનારા જે કંઈ પણ વ્યક્તિઓ અમને અગવડતા આવવાની છે. એટલે આ બધી જે સમસ્યાઓના નિરાકરણ જે છે ને રોડ બન્યા પહેલા થવા જોઈએ એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું, માનવું અને લાગણી માગણી બધું છે. એટલે આવનારા સમયમાં આ જે નિરાકરણ અમે લાઈવ માધ્યમ થકી કીધા એ ફટાફટ આવે એવી અહીંના સ્થાનિક નેતાઓ હોય તો નેતાઓ, જો કે નેતાઓ તો કોઈ જાગતા નથી, બધા ઊંઘમાં છે એટલે એને તો કંઈ કહેવાનું હવે થતું નથી. પણ જે અધિકારીઓ જે છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમારી ફરજમાં જે કંઈ પણ આવતું હોય એ ફરજ મુજબ કામગીરી ત્વરિત ધોરણે કરજો, જેથી કરી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો ન કરવા પડે ને ગાંધી ચિંધ્યા માર્ગે માનવામાં ન આવે તો પછી છેલ્લે ભગતસિંહ વાળો રસ્તો તો છે જ, એ માન અરવેકથી હાથમાંથી હેઠો મૂક્યો પછી વરી પાછો ફરીથી ચાલુ ન કરવો પડે. એ તમે જોજો. આટલું કહીને વિરમીજી. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આ ઘટના જોઈને આપ શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.